ભાડાપટ્ટાની જમીન અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન હવે કાયમી કરી દેવાશે। જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે કાયમી જમીન હવેથી કરી દેવામાં આવનાર છે। આ ઉપરાંત SC, ST અને OBCને 20% રાહત આપવામાં આવશે। કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં નહીં આવે અને આ યોજનાનો લાભ લેવા માટે 2 વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે। રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ જાહેર કરી દીધો છે। અમદાવાદ સહિત તમામ સિટી સર્વે એરિયા માટે ઠરાવ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। ત્યારે ફિલહાલ જેટલી પણ ભાડાપટ્ટાની જમીન છે તેને લઈને મહત્વપૂર્ણ નિયમો અને ઠરાવ જાહેર કરવામાં આવ્યા છે। મહેસૂલ વિભાગ તરફથી આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગ સ્વરૂપે અમદાવાદ સહિત તમામ સિટી સર્વે એરિયા માટે ઠરાવ જાહેર કરાયો છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર આપણી સાથે। મલ્હાર, જણાવો આ ભાડાપટ્ટાની જમીન અંગે જે મહત્વપૂર્ણ નિર્ણય છે, શું શું વિગતો આ ઠરાવમાંથી સામે આવી છે? ચોક્કસથી યશ, નજર કરીએ તો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ગત મોડી રાત્રે જે છે તે એક મહત્વનો નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો। ભાડાપટ્ટાની જમીનને લઈને રાજ્ય સરકાર દ્વારા જે છે તે નિર્ણય કરાયો હતો, જેની અંદર 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન જે છે તે હવે કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અંદર જંત્રીના 60% વસૂલાત સાથે જે છે તે કાયમી કરી આપવામાં આવશે। આ ઉપરાંત ST, ST કે OBC લોકોને જે છે તે આની અંદર 20%ની રાહત આપવામાં આવશે। એટલે કે જંત્રીના દરમાં જે છે તે 20%ની રાહત આપવાનો પણ આ પરિપત્રની ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી જે છે તે વસૂલાશે નહીં। આ ઉપરાંત આ યોજનાની જો વાત કરવા જઈએ તો યોજનાનો લાભ લેવા માટે 2 વર્ષની સમય મર્યાદાની અંદર જે છે તે અરજદારે પોતાની અરજી કરવાની રહેશે ને ત્યારબાદ તેની અરજી ઉપર જે છે તે ચર્ચા કલેક્ટર કક્ષાએ હાથ ધરવામાં આવશે ને ત્યારબાદ જે છે તે નિર્ણય કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ જે પસાર કરવામાં આવ્યો હતો તે અમદાવાદ સહિત ભરૂચ અને રાજ્યના અન્ય તમામ જિલ્લાઓને જે છે તે લાગુ કરતો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પરિપત્રની અંદર માત્ર 3 જિલ્લાઓના જ નામની જાહેરાત કરાઈ હતી, પરંતુ પત્ર જે છે તે રાજ્યના તમામ કલેક્ટરને જે છે તે મોકલવામાં આવ્યું હતું અને કલેક્ટરોએ પણ જે છે તે આ પરિપત્ર પ્રમાણે આગામી દિવસોમાં કામગીરી કરી તે પ્રકારની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે। યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર મલ્હાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।